Praise the Lord. Good morning. Hallelujah. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. હાલેલુયા. ફરીવાર આપણા ઉદ્ધારક તારનાર, આપણને બચાવનાર, આપણા પાપોની માફી આપનાર ઈશ્વરની પવિત્ર હાજરીમાં નમવાને માટે આ સુંદર તક પ્રાપ્ત થઈ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, આ આપણા ઈશ્વરની નરી દયા છે, નરી કૃપા છે અને તેમની નરી કરુણા છે કે જેના લીધે, જેના થકી આપણે આ સુંદર સમય જોઈ શક્યા છે. હાલેલુયા. અને માટે ખરેખર આપણા ઈશ્વરની સ્તુતિ કરીએ, આપણા પ્રભુનો પુષ્કળ આભાર માનીએ કે તેઓએ આજે સવારે પણ આપણને આ સુંદર તક આપી છે. હાલેલુયા. અને જ્યારે આપણી પાસે સુંદર તક છે ત્યારે આપણે સગળું કરી શકીશું. હાલેલુયા. એ સગળું આપણે કરી શકીશું જે આપણા ઈશ્વરે આપણે માટે રાખી મૂક્યું છે. હાલેલુયા. જો ઇર્મિયાનો વિલાપ અને તેનો 3જો અધ્યાય આપણે વાંચીએ છીએ તો ત્યાં 22 અને 23મી કલમ આ પ્રમાણે કહે છે, યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી. હાલેલુયા. યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી, કેમ કે તેની દયા અખૂટ છે. તે દર સવારે નવી થાય છે. તમારો વિશ્વાસ પણ મહાન છે. હાલેલુયા. રોજ સવારમાં આપણા પર ઈશ્વરની મોટી કૃપા આપણે જોઈ શકીએ છીએ. હાલેલુયા. અને વિશ્વાસુ ઈશ્વર છે, કદી પક્ષપાત કરતા નથી અને તેઓ હંમેશા આપણા પર પ્રેમ રાખે છે. નહીં, તમે જોજો કે જે આપણા માણસોનો સંબંધો હોય, ઇવન સાંજના સમયે, રાત્રે પણ જો કંઈ એકબીજા સાથે સારું ન બન્યું હોય તો બીજા સવારે મેસેજ ના હોય, વાતચીત ના હોય અને કેવું કેવું બધું બદલાઈ જાય. નહીં, પણ આપણા ઈશ્વર, આપણે પ્રભુમાં ચાલ્યા છે, નથી ચાલ્યા, આપણે તેમના કયા પ્રમાણે કર્યું છે, નથી કર્યું, પણ તેઓ રોજ સવારમાં આપણને એક સુંદર તક આપે છે. હાલેલુયા. જેમ આપણે જાણીએ છીએ કે તેઓ તેમનો સૂરજ ભલા અને ભૂંડા બંને વ્યક્તિ પર ઉગાવે છે, બંનેને એક સરખો પ્રકાશ આપે છે, બંનેને એક સરખી તક આપે છે. એમ રોજ આપણને આપણા પ્રભુ એક સુંદર તક આપે છે. હાલેલુયા. અને જ્યારે આપણી પાસે આ તક છે ત્યારે વિશ્વાસ કરીએ કે બધું સારું થશે. હાલેલુયા. કેમ કે આપણે જેમ જાણીએ છીએ એમ કે તેઓના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. હાલેલુયા. વચન કહે છે તેમના આશીર્વાદો ધનવાન બનાવે છે અને તેમાં કોઈ આશીર્વાદ, તેમાં કોઈ ખેદ મિશ્રિત નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણી પાસે આવા ઈશ્વર છે, આપણા પ્રભુ છે, આપણા પરમેશ્વર છે. ગભરાઈએ નહીં, હિંમત રાખીએ, બસ આપણે તેમના માર્ગોની શોધ કરીએ, તેમની પાછળ ચાલીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તેમની ઈચ્છા જાણીએ અને જેમ પ્રભુની દોરવણી છે એ પ્રમાણે પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ. હાલેલુયા. ઘણીવાર આપણું જ્ઞાન, આપણી બુદ્ધિ આપણને ગેરમાર્ગે પણ દોરી જાય છે અને માટે હંમેશા આપણે ઈશ્વરની દોરવણી માંગીએ. અને જો પ્રભુની દોરવણી આવ્યા પછી પણ જો મુશ્કેલીઓ હશે તો સારું થઈ જશે. ઘણીવાર એવું બને છે, પ્રાર્થના કર્યા પછી કોઈક શરૂઆત થાય તો સારી ન થતી હોય તો એનો મતલબ એવો નથી કે આપણે પ્રભુની યોજનાથી દૂર છે અથવા આપણે પ્રાર્થના કરી તોય કેમ આવું થયું અને આપણે ઉદાસ થવાની જરૂર નથી. કેમ કે જો આપણે પ્રભુના પર વિશ્વાસ રાખીને ચાલીએ છીએ, મુશ્કેલીઓ આવશે પણ એ દૂર પણ થશે. હાલેલુયા. શિષ્યો
અને પ્રભુ ઈસુ હોડીમાં સફર કરી રહ્યા હતા. પ્રભુ ઈસુ તો એમની સાથે હતા એ જ હોડીમાં, અને એવા તોફાનમાં તેઓ આરામથી સૂઈ રહ્યા હતા. પણ એવા તોફાનમાં શિષ્યો ગાભરા બની ગયા હતા. હાલેલુયા! આ મોટો એક તફાવત આપણે જોઈ શકીએ છીએ શિષ્યોમાં અને પ્રભુ ઈસુમાં. દુબાસા પર માથું મૂકીને ટેકવીને તેઓ આરામથી સૂતા હતા, જ્યારે શિષ્યો ગાભરા થઈ જાય છે. પ્રભુ બોલે પણ છે એમને, નહીં કે અલ્પ વિશ્વાસીઓ. પ્રભુ કહે છે, શું તમને હજી વિશ્વાસ નથી? પ્રભુ ઊભા થાય છે, પવનને ધમકાવે છે, તોફાનને શાંત કરે છે. હાલેલુયા! અને વાલા મિત્રો, આપણે પણ પ્રભુની સાથે પ્રભુ પર વિશ્વાસ રાખીને અદ્રશ્ય રીતે આપણે પણ વિશ્વાસ દ્વારા આપણે પ્રભુની પાછળ ચાલી રહ્યા છે જાણે, અને પ્રભુ અદ્રશ્ય રીતે આપણી સાથે છે. બીએ નહીં, ગભરાઈએ નહીં. હાલેલુયા! હું ઘણી વાર કહું છું, આપણે ઈશ્વરની કૃપાની નાવડીમાં છે, તેઓ આપણી સાથે છે. બીએ નહીં. માણસો દેખાય છે, પ્રભુને આપણે જોઈ શકતા નથી, એટલે એ પ્રમાણે જાણે આપણે વિશ્વાસ કરી શકતા નથી. પણ વાલા મિત્રો, આપણા પ્રભુ તેમણે આપણને કહ્યું છે કે જગતના અંત સુધી હું તમારી સાથે છું. હાલેલુયા! હા, ક્યાં સુધી વાલા મિત્રો? જગતના અંત સુધી. તો ગભરાઈએ નહીં, સાચે જ બીએ નહીં. અને જો ખરેખર પ્રભુ પર ભરોસો રાખ્યો છે તો ગમે તેવી પરિસ્થિતિમાં પાછા પડ્યા વગર, નાસી પાસ થયા વગર વિશ્વાસથી પ્રભુની પાછળ ચાલીએ, અને એ પ્રભુ આપણને સંભાળશે, દોરશે, પડવા નહીં દે. જોકે મુશ્કેલીઓમાં થઈને આપણે ચાલીશું તો પણ તેઓ રક્ષણ કરશે. તેમની માનીતી પ્રજાને 40 વર્ષ સુધી તેમણે અરણ્યમાં થઈને ચલાવ્યા, પણ દરેક જગ્યાએ તેમને મદદ કરી. હાલેલુયા! તેમના જોડા તૂટી ગયા નહીં, તેમના કપડાં ફાટી ગયા નહીં. કેટલી ગજબ! 40 વર્ષ સુધી કોઈ એક ચપ્પલ કેમ ના રહી શકે? આપણે તો 6 મહિનામાં આપણા બૂટ ખરાબ થઈ જાય છે, આપણા કપડાં 1-2 વર્ષમાં ખરાબ થઈ જાય છે. પણ પ્રભુ તેમણે કેટલી મોટી કૃપા તેઓના પર રાખી. કદાચ એવી પ્રાર્થના એમણે કોઈ કરી નહીં હોય, માગી નહીં હોય, એવી જરૂરિયાત કોઈ બતાવી નહીં હોય, પણ એમને માગવાની પણ જરૂરિયાત પડી નહીં. અને આપણે વિશ્વાસથી તેમની પાછળ ચાલતા રહીએ, અને વિશ્વાસથી આપણે આપણા જીવનમાં પ્રભુ પર કૃપા મેળવીએ. હાલેલુયા! પ્રેઝ ધ લોર્ડ. જો આજે સવારમાં તમારી અને મારી પાસે આ સુંદર તક છે, આપણે સવારમાં જીવતા ઈશ્વરની સમક્ષ આ નાની સંગતમાં નમ્યા છે, તો વિશ્વાસ કરજો, આગળ પણ તેઓ તમારું ને મારું ભલું કર્યા વગર રહેશે નહીં. હાલેલુયા! જેઓ તેમના પર વિશ્વાસ રાખે છે, ભરોસો રાખે છે, તેમની પાછળ ચાલે છે, તેઓ પડશે નહીં, લજવાશે નહીં. હાલેલુયા! પ્રેઝ ધ લોર્ડ. તેમના આયોજનો હંમેશા આપણા આયોજનો કરતાં સર્વશ્રેષ્ઠ હોય છે, સર્વશ્રેષ્ઠ હોય છે વાલા મિત્રો. પ્રેઝ ધ લોર્ડ. અને માટે પ્રભુ પર ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ. જે કંઈ આપણી પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિમાં પ્રભુની પાછળ આનંદથી ચાલીએ, પ્રભુને બધું સોંપી દઈએ, અને જુઓ આપણા ઈશ્વર કેવી મોટી કૃપા તમારા અને મારા પર કરે છે. હાલેલુયા! પ્રેઝ ધ લોર્ડ. હવે એક નાની પ્રાર્થના સાથે આપણે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ. હાલેલુયા! પ્રેઝ ધ લોર્ડ. હિંમત રાખજો, પ્રભુ છે, વિશ્વાસુ ઈશ્વર છે, અને જેઓ તેમના પર ભરોસો રાખે છે તેમની સાથે ખચિત તેઓ છે, અને તેમને પડવા દેશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે ફરીને એક વાર પ્રભુ અમે તમારી મોટી કૃપા, તમારી દયાનો અનુભવ કરી શક્યા છે પ્રભુ, અને પ્રભુ જેના થકી અમે આજની સવારમાં તમારી આગળ નમી શક્યા છે.
થેન્ક યુ પ્રભુ. અમે તમારો પુષ્કળ આભાર માની છે, તમને થેન્ક યુ કહીએ છીએ પ્રભુ. થેન્ક યુ પ્રભુ આ સુંદર સવારને માટે. અને પ્રભુ સાથે વિનંતી પણ કરીએ છીએ કે પ્રભુ હવે તમે અમારી સાથે રહેજો, અમારી જોડે રહેજો. અમારી ભૂલો, અમારા ગુનાઓ, અમારા પાપ પ્રભુ અમને માફ કરજો પ્રભુ. અમને શુદ્ધ રાખજો પ્રભુ, અમને પવિત્ર કરજો પ્રભુ. અને પ્રભુ તમારી પાછળ તમે અમને દોરજો, ચલાવજો પ્રભુ. હા પ્રભુ, અમારો વધસ્તંભ ઉચકીને વિશ્વાસથી અમે તમારી પાછળ ચાલી શકીએ એવું તમે થવા દેજો. અને પ્રભુ આજના દિવસની સફરમાં જે કંઈ અમારી મુશ્કેલીઓ છે એ અમારી મુશ્કેલીઓ દૂર કરો. જે કંઈ અમારી ચિંતાઓ છે પ્રભુ એ ચિંતાઓ દૂર કરો પ્રભુ. જે કંઈ અમારી જરૂરિયાતો છે એને પણ તમે પૂરી પાડો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આજના દિવસમાં અમે આગળ વધીએ છીએ ત્યારે અમારા આજના દિવસમાં અમારી જે કંઈ આજની જરૂરિયાત છે પ્રભુ એ પણ તમે પૂરી પાડજો પ્રભુ. દરેકને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ પિતા. અને પ્રભુ જે પ્રમાણે પ્રભુ તેમને સહાય તથા મદદની જરૂર છે પ્રભુ, તમે તેમને સહાય અને મદદ કરજો પ્રભુ. દરેક આંખમાંથી જે આંસુ સરી રહ્યા છે દુઃખના કારણે, નિરાશાના કારણે, કોઈ પણ એવી બાબતને લઈને પ્રભુ તેઓ દુઃખી છે પ્રભુ અને રડી રહ્યા છે, શોક કરી રહ્યા છે. તેમના શોકને પ્રભુ તમે દિલાસામાં બદલો, તેમની આંખના આંસુ અને તમે આનંદમાં પરિવર્તિત કરો, આનંદમાં બદલી નાખો તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેમને શેતાને ગેરમાર્ગે દોર્યા છે, ખરાબ રસ્તા પર પ્રભુ તેમને લલચાવ્યા છે, ચાલવાને ફસાવ્યા છે, ફોસલાવ્યા છે, દૂર રસ્તા પર જે તમારો માર્ગ નથી ત્યાં લઈ ગયા છે પ્રભુ. એવા લોકોનો બચાવ થાય, નાશ ન થાય પ્રભુ. શેતાની બંધનોમાંથી, પંજામાંથી પ્રભુ, નશાઓમાંથી, દારૂમાંથી, જુગારમાંથી, વ્યસનોમાંથી, વ્યભિચારમાંથી પ્રભુ, ખરાબ આદતોમાંથી, સોબતોમાંથી પ્રભુ તેમનો છોડાવી લેવામાં આવે અને તેમનો બચાવ થાય, તેમનો નાશ ન થાય એવી અમે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ માંદા છે, બીમાર છે પ્રભુ, હોસ્પિટલમાં છે, હોસ્પિટલની બહાર છે પ્રભુ પિતા, ઘરોમાં છે પ્રભુ, અમે જાણતા નથી એવી અજ્ઞાત જગ્યામાં તેઓ બીમારીની હાલતમાં છે ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે તમે તેમને સાજા કરો પ્રભુ. હા પ્રભુ, અમે તેમના પર તમારું પવિત્ર રક્ત લઈએ છીએ પ્રભુ. જે કોઈ રોગ છે પ્રભુ તેમના શરીરમાં એ રોગને પ્રભુ તમે નેશ અને નાબૂદ કરો પ્રભુ પિતા. પ્રભુ એ લોહીનો રોગ છે, નસોનો રોગ છે, આંખનો રોગ છે, કાનનો છે, ગળાનો છે, જઠરનો છે પ્રભુ, ફેફસાનો છે, નાના મોટા મગજનો છે પ્રભુ, પાંસળીઓનો છે, આંતરડાનો છે પ્રભુ પિતા, જઠરનો છે પ્રભુ પિતા, અને પ્રભુ કરોડરજ્જુનો છે પ્રભુ પિતા, કિડનીનો છે, હૃદયનો છે પ્રભુ પિતા, અને પ્રભુ લીવરનો છે પ્રભુ, પ્રભુ ચામડીના છે પ્રભુ, ચામડીના જે રોગો છે તેના છે, દાંતના રોગો પ્રભુ, આંખના રોગો, અને પરમેશ્વર પિતા પ્રભુ અને નળીના રોગો, અને જાત જાતના પ્રભુ કેન્સર છે પ્રભુ પિતા, અને પ્રભુ ટીબી છે પ્રભુ, HIV છે પ્રભુ પિતા, અને પરમેશ્વર પિતા કોમામાં જતા રહ્યા છે, લકવા થઈ ગયો છે પ્રભુ. આવા સર્વ ભાઈ બહેનોને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. એ ઉપરાંત જેઓને પ્રભુ થાઇરોઇડ છે, માઇગ્રેન છે, આધાશીસી છે પ્રભુ પિતા, અને પરમેશ્વર પિતા જેઓના શરીરોમાં કોલેસ્ટ્રોલ વધી ગયો છે, ડાયાબિટીસ વધી ગયો છે પ્રભુ, હાથ પગ ફૂલી ગયા છે પ્રભુ, વાહ છે પ્રભુ, સખત હાડકાનો દુખાવો છે, ચાલી શકાતું નથી, બેસી શકાતું નથી, ઊભું રહેવાતું નથી પ્રભુ. આ સગળા રોગોમાંથી તમારા બાળકોને પ્રભુ આજે તમે સાજાપણું આપજો પ્રભુ. હાથ પગ ઊંચા થતા નથી પ્રભુ, પોતાનું કામ જાતે કરી શકતા નથી પ્રભુ, તમે તેમને સાજા કરો પ્રભુ. લકવામાંથી તેમને દોડતા કરો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા જે ઘરોને પ્રભુ શેતાન તોડી રહ્યો છે પ્રભુ, ખરાબ પ્રકારની બાબતો દ્વારા, લડાઈ ઝઘડા દ્વારા અને પ્રભુ જગતની લાલસા દ્વારા, તો કૃપા કરો, દયા કરો, એવા કુટુંબો બચી જાય, ડિવોર્સ ખાલી થાય. હા પ્રભુ, છૂટાછેડા થાય નહીં, પતિ પત્ની એક રહે પ્રભુ પિતા એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા પરમેશ્વર પિતા, જેઓ લગ્નની ઉંમરના છે પ્રભુ, યુવક યુવતીઓ, તેમને પ્રભુ એકબીજાના માટે સારા પાત્રો મળે, જીવનસાથી મળે, અને પ્રભુ યોગ્ય સમયે લગ્ન થાય કે જેથી કરીને ઘણા બધા પાપથી તેઓ દૂર રહે પ્રભુ. એના માટે અમે તમને નમ્ર અરજ કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ જે યુવક યુવતીએ લગ્ન કર્યા છે, જેમને બાળક ધનની આવશ્યકતા છે પ્રભુ, તો પ્રભુ કૃપા કરજો, દયા કરજો, તેમને બાળક ધનના આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુ પિતા. પ્રભુ વિદેશ જવાનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા, લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. પ્રભુ તમારા બાળકોને પ્રભુ તેમને જોબમાં અને તેમના જેમ જોબમાં રહેલી મુશ્કેલીને પ્રભુ દૂર કરજો, જોબને પ્રભુ તમે આશીર્વાદિત કરજો, બિઝનેસને આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. વિઝા ઇન્ટરવ્યુમાં પ્રભુ તમે તેમને પાસ કરાવજો પ્રભુ પિતા. અને વિશેષ કરીને પ્રભુ પિતા જે કંઈ જોબ ગુમાવી છે પ્રભુ તમારા નામમાં પ્રભુ એ જોબ તેમને
બીજી મળે, નવી મળે, અથવા એ જોબ પાછી મળે પ્રભુ, એવી પણ અમે તેમના હકમાં પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. પ્રાર્થના કરીએ છીએ તેમના પર મૂકવામાં આવેલા તોમતો, કોર્ટ કેસો, FIR તમે ખાલી જ કરજો. તેમના આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, એડમિશન અપાવજો પ્રભુ, જોબ અપાવજો પ્રભુ પિતા. અને પ્રભુ ભણવાને લગતી પ્રભુ તેમને બધી જ સહાય અને મદદ પ્રભુ તમારા બાળકોને અને તેઓના માતા પિતાને તમે કરજો, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. વિધવો, વિધવા બહેનો, અનાથોની સાથે રહેજો. મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ. અને વિશેષ પ્રભુ પિતા આ નાની મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદ આપજો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરજો. જેઓ તમારા નામે સેવા કરે છે બધાની સેવાને આશીર્વાદિત કરજો પ્રભુ. આજે પ્રભુ એક વ્યક્તિને પ્રભુ અમે તમારું નામ આપી શકીએ, તમારા નામમાં એનો આત્મા બચી જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમારી પણ પ્રભુ જરૂરિયાત પૂરી પાડજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો, મકાન આપજો, લોન આપજો પ્રભુ, નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ. અને જે કંઈ અગત્યતા હોય પ્રભુ સગડું પૂરું પાડજો. આપણને આ મિનિટ સુધીમાં થયેલા પાપોને માફ કરજો અને સાંજે આભાર મને તેડી લાવજો માગતા પ્રાર્થના ઈસુ નાઝરેના નામમાં બાપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.